लाइटों पाचन चालू कर दो भाई। अभी वजन का चलो जल्दी जाते ખેડા જિલ્લા પરિવારમાં આજ રોજ છતાં પહેલા વિજેતા થયેલા સૌ વિવિધ મંડળોમાંથી પધારેલા સૌ કાર્યકરો ટેકેદારો આપ સૌનું સ્વાગત છે। આજની આપણી આ વિજેતા જાહેર થયેલા શ્રી નૈનાબેન પટેલ, જિલ્લાના પ્રભારી શ્રી રમેશભાઈ દેસાઈ તથા ખેડા જિલ્લા જેમના પાસે જવાબદારી છે વિનુકાકા પટેલ, અમુકમાં જે ઉમેદવારો ભારતીય જનતા વિજેતા ઉમેદવારોને હજી તો 28મી તારીખે આપણે સંપૂર્ણ ચૂંટણી ખૂબ સિનિયર ધારાસભ્ય અને ગુજરાત સરકારના શ્રી ભગવાનભાઈ, જિલ્લાના મંત્રીઓ અને અહીંયા મંડળનું જેને પ્રતિક મળે અને જીતાડનારા સૌ અહીંયા સિનિયર ऊपर आ जाओ। ऊपर आ 2 मिनट। ભારત માતા કી જય। हैप्पी बर्थडे जन्मदिन को બેન આજે જે બિનહરીફ થઈ છે સીટો કેટલી સીટો બિનહરીફ થઈ છે શું વિગત છે? આજે ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો। કમલમ ખાતે ખૂબ ઉત્સાહ સાથે વિજેતા ઉમેદવારો અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમનો અભિવાદન સમારોહ યોજાયો। ખેડા જિલ્લાની 42 સીટોમાંથી 7 સીટો જિલ્લા પંચાયતની બિનહરીફ વિજેતા જાહેર થયા। નગરપાલિકાની 104 માંથી 14 નગરપાલિકાના અમારા ઉમેદવારો વિજેતા જાહેર થયા। મહાનગરમાં 52 માંથી 3 ઉમેદવારો બિનહરીફ થઈ અને આજે અહીંયા વિજેતા જાહેર થયા। તાલુકા પંચાયતની કુલ 106 માંથી 23 સીટોના અમારા ઉમેદવારો વિજેતા જાહેર થયા। એમ કુલ ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યમાં 374 ઉમેદવારોમાંથી 47 ઉમેદવારો વિજેતા જાહેર થયા। આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા અમારા પ્રભારી, જિલ્લાના પૂર્વ પ્રમુખ અને પ્રદેશના મહામંત્રી ભાઈ અજયભાઈ, પ્રભારી રમેશભાઈ, જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહી અને તમામ વિજેતા ઉમેદવારોને અભિવાદન સમારોહ યોજી અને એમને અભિનંદન આપ્યા। એ સાથે ખેડા જિલ્લાના બધા જ કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો, પ્રમુખ મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા। ખૂબ ઉત્સાહ સાથે બધા જ કાર્યકર્તાઓએ જે પ્રમાણે ઉત્સાહથી આ વિજેતા ઉમેદવારોને સહયોગ કરીને વિજેતા ઉમેદવારો જાહેર કરી અને અહીંયા જે ઉત્સાહ સાથે અહીંયા આવ્યા છે એ જોતો મને વિશ્વાસ છે કે આવનારી બધી જ ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની બેઠકો ઉપર ખૂબ સારી લીડથી, સારા માર્જિનથી અમારા બધા જ ઉમેદવારો વિજય બનશે। આજનો ઉત્સાહ એવું બતાવે છે કે બધી જ સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। ખેડા જિલ્લાના બધા જ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ સાથે લાખ લાખ અભિનંદન આપું છું। બેન, ચીખલોડની વાત કરીએ તો ચીખલોડમાં બધા જ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચે છે। ખાસ કરીને ગુજરાતમાં પ્રથમ ઘટના છે કે ભાજપના ઉમેદવાર સહિત બધા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચે। શું કારણ છે? ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકો નવરચિત તાલુકો છે। તાલુકાના 16 ઉમેદવારોની અમે પસંદગી કરી। પસંદગી પ્રક્રિયામાંથી પસાર થયા પછી 16 ઉમેદવારોની મેન્ડેટ આપ્યું
બાકીના 15 ઉમેદવારો ખૂબ સારી રીતે ચૂંટણી લડી રહ્યા છે. એક ઉમેદવારની વાત કરું તો એક જ ગામની એ બેઠક છે અને એ બેઠકમાં 4 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. એક કોંગ્રેસના, ભાજપના અને બીજા 2 અન્ય, આ 4 ઉમેદવારો લડી રહ્યા હતા. એ ઉમેદવાર જે અમારા ભારતીય જનતા પાર્ટીના હતા, કપડવંત તાલુકાની ભેગી ચૂંટણી ભેગો તાલુકો હતો ત્યારે અમારા એ વિજેતા ઉમેદવાર હતા. 1 વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ, એના વિજેતા ઉમેદવાર હતા અને તાલુકાનું વિભાજન થતા એ નવરચિત તાલુકાના ફાગવેલ તાલુકામાં આવતા હતા. એટલે અમે પાર્ટીએ એની પસંદગી ફરીથી રિપીટ કરવા માટે કરી. રિપીટ થયા પછી ગામે કોઈ એવી યુનિટી બનાવી, નાનું મોટું કંઈક જે કંઈક એ લોકોને મનદુખ હશે, જેના કારણે 4 ઉમેદવારો એવું નક્કી કરી અને આજે એ લોકોએ ફોર્મ પરત ખેંચ્યા છે. જાણવા મળ્યું છે કે મારી જાણ પ્રમાણે અમે એ ઉમેદવારને ખૂબ સમજાવે કે તમે ચાલુ તાલુકા પંચાયતના સભ્ય હતા, ફરીથી પણ તમને ઉમેદવાર તરીકે પાર્ટીએ પસંદ કર્યા હોય ત્યારે તમે આ બેઠક ઉપરથી વિજેતા થવાના જ છો. તેમ છતાંય ગામ લોકોએ એવી યુનિટી બનાવી કે અમારે એક પણ કાર્યકર્તાએ ચૂંટણી લડવી નથી. એટલા માટે વ્યક્તિગત એમનો એ મત હતો એટલે બધા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે, એવું મારી જાણ.